Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના યાકુતપુરા અજબડી મિલ પાસે આજે રમજાન માસના 21મા રોજે ઇફતાર પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ વિસ્તારમાં પાર્ટીનો સમગ્ર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું તે ભાઈ સંજયભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી હતી। સમગ્ર કબૂતરબાજોની ટીમના સભ્યો જોડાયા હતા, જેમાં ઘણા લોકો સુરતથી અને ઘણા લોકો અમદાવાદથી આ ઇફતાર પાર્ટીમાં જોડાયા હતા અને સમગ્ર ભારત દેશને એકતાની સાથે હળીમળીને રહેવાનું સંબોધન કર્યું હતું। ઘણા વર્ષોથી એક સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે અમે દરેક સમાજમાં દરેક પ્રસંગમાં લોકો સાથે જોડાઈએ છીએ અને આજ દિન સુધી અમને કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ જેવું લાગ્યું નથી। હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સમાજના લોકોને હળીમળીને રહે તેવો ખાસ મેસેજ આપ્યો હતો। આ કાર્યક્રમમાં મુસ્તાકભાઈ ફાઇલવાલા, ફૈઝલભાઈ, આબિદ બાવા, જાવેદભાઈ ફાઇલવાલા, સિરાજભાઈ તિજોરીવાલા, સંજયભાઈ ચૌહાણ, સંજયભાઈ માળી, અંજુમભાઈ માળી, સાજનભાઈ ચૌહાણ, જિગ્નેશભાઈ સોલંકી અને અન્ય મુસ્લિમ ભાઈઓ મળીને આ ઇફતાર પાર્ટીનું સુંદર આયોજન કરાયું હતું। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન અફજલ શેખ, વડોદરા, ગુજરાત। ये हमारा एक कबूतरबाजों की सबकी कम्युनिटी है, सब कबूतर का शौक करने वाले लोग हैं। तो हमारे रमजान महीने के अंदर हमारे संजय भाई है जो यहाँ पे संजय भाई चौहान, इनकी तरफ से हर साल इफ्तारी का प्रोग्राम रखा गया है। जो कोई भी जात वात देखे बगैर यहाँ पे हिंदू मुस्लिम सब भाई यहाँ पे मौजूद है और सबने इफ्तार किया और सबने बहुत ही अच्छे से एंजॉय भी किया। और ये हमारे संजय भाई हर साल इसी तरीके से ये इफ्तारी का प्रोग्राम करते हैं। तो इस बार हम सबको मौका दिया तो हमारे संजय भाई का हम तहे दिल से शुक्रिया अदा करते हैं। 12 साल हो गए ये प्रोग्राम को रखते हुए हमारे को, और बरसों से हम सब मिलजुल के ये प्रोग्राम करते हैं। आज मैं ये तो ऐसे तो हम कम से कम 20 साल से हम प्रोग्राम कर रहे हैं। कबूतरबाज है, सब न कबूतरबाजों की टूर्नामेंट करते हैं। सब कबूतरबाज के शौकीन है, ये जितने भी आए ये सब हिंदू मुस्लिम सब कबूतर के शौकीन है और बरसों से शौक करते आ रहे हैं। और हम, मेरा नाम मुस्ताक शेख है। પ્રોગ્રામ રાખવામાં આવ્યો વિસ્તાર કયું છે? बरोड़ा। તમારું શું નામ છે? કઈ से આવ્યો છો તમે? सलीम भाई मेरा नाम है, मैं अहमदाबाद से आया हूँ और आज ये यहाँ सीएमपी पार्टी का बहुत ही अच्छा फंक्शन हुआ है। और यहाँ पे सब भाई जो हमारे कुछ हिंदू है कुछ मुस्लिम है, हम सब सबने मिलकर यहाँ पे वो अब सब तैयारी करी, बहुत ही अच्छा प्रोग्राम हुआ है और ये यहाँ बहुत ही शाम पे हमारे में। देश के अंदर लोग नफरत भी फैलाते हैं, लोग हिंदू मुसलमान की बात भी करते हैं, उन लोगों को क्या मैसेज देना चाहते हैं? बकवास है वो सब भाई, वो सब फालतू बात है कि ये हिंदू मुसलमान का ना, आप देखो यहाँ पे कितने हिंदू भाई है और हम लोग मुस्लिम है और ये जो है त्योहार ये हम लोग का त्योहार है। आज फंक्शन का सब खर्चा वो लोग का है, तो ये कितनी अच्छी बात है। तो सब भाई मिलजुल कर रहो भाई। देश में क्या मैसेज देना चाहते हो? कैसा रहना चाहिए लोगों हिंदू मुसलमानों को? भाई अब ये सब हम अभी यहाँ हम सब है। अभी ये बताओ, तुम बताओ कौन हिंदू कौन मुसलमान है? यहाँ सब हम एक है, हम सब एक है। कोई बोल सकता है हिंदू मुसलमान? क्या नाम है आपका? सलीम भाई नाम है मेरा, मैं अहमदाबाद से आया हूँ। આજે 21મો રોજો છે, તમારું ગ્રુપનું શું નામ છે અને તમારું શું નામ છે? અમારે સીએમપી પાર્ટી છે અને અમે વર્ષોથી જોડે જ બચપનથી જ જોડે જ આ મુસ્તાકભાઈ, અમારા જાહિદભાઈ, કોઈ અમને જાત પાત આવું કંઈ બી નહીં। કોઈ બી અમારું ફંક્શન હોય તો એ લોકો અમારે ત્યાં આવે છે, એમનું ફંક્શન હોય તો અમે લોકો આવીએ છીએ। એમ કરીને અમે લોકો જોડે જ રહીએ છીએ। કોઈ જાત પાત કે હિન્દુ મુસ્લિમ અમારામાં છે નહીં।
તમારા ગ્રુપના અંદર લોકો બહારથી બી આવેલા છે. હા બહારથી બી આવે છે, અમદાવાદ કયા સુરત કયા વિસ્તારમાંથી આવેલા છે? અમદાવાદથી આવેલા છે, સુરતથી આવેલા છે, બીજા અમુક રોજના ટાઈમે આવી નહીં શક્યા. બાકી અમારે એકતા જ છે એકદમ, કોઈ અમારા અંદર છે નહીં એવું. કેટલા વર્ષોથી રોજા ઇફતારી થાય છે? અહીં ગાડી કમસે કમ 11 વર્ષથી થાય છે, 11 વર્ષથી થઈ રહી છે. અમુક લોકો જે નફરત ફેલાવતા હોય છે એ એ મેસેજ શું આપવા માંગો છો? એવું ના કરવું જોઈએ. અમને તો ખબર બી નહીં, કારણ કે ગમે તે બી તહેવાર હોય એમના ઘરે જઈને એક થાળીમાં અમે જમીએ છીએ વર્ષોથી. બાકી અમે એવું બધું કંઈ જાણતા બી નહીં. શું નામ છે આપણું? સંજય. નામ વારિસ જમાલ છે અને આ પ્રોગ્રામ 11 વર્ષથી થાય છે અહીંયા, અને દર વર્ષે થાય છે. અને અમારામાં કબૂતરબાજીમાં કોઈ બી નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. બધી જ કોમના લોકો અહીંયા વ્યવસ્થિત રીતે આવીને બેસે છે, મળે છે, હરે છે, ફરે છે, બધું કરે છે. કઈથી આવો છો તમે? હું સુરતથી આવ્યો છું. તમામ લોકો હિન્દુ ભાઈ મુસલમાન ભાઈ બધામાં મોહબ્બત બહુ છે. અને આજે રોજા ઇફતારી કરો તો શું લાગે છે? સાચું. કેવું બનશે? બહુ વ્યવસ્થિત. દેશને હું સંદેશો આપવા માંગુ છું? બધા આવી રીતે હલી મળીને રહે, એ જ મારો સંદેશ છે. શું નામ છે આપણું? વારિસ જમાલ. आपके ग्रुप का नाम? मेरा नाम सिद्धि आरिफ है, ये याकूतपुरा विस्तार है बराबर। और आज 21वां रोज़ा है यहाँ पे, और ये 21वें रोज़े पे हमारे संजय भाई, हमारे जितने कबूतरबाज हैं, उन्होंने ये पूरा रोज़े का इफ्तारी का प्रोग्राम रखा गया है। और मैं यहाँ 6 साल से आ रहा हूँ। 6 साल से मुझे यहाँ ऐसा लगा नहीं है कि कौन हिंदू है कौन मुस्लिम है, बस सबका लोही इतना जानता हूँ कि लाल है बराबर। तो ये अपना हिंदुस्तान है और सब यहाँ जो एकता वाले सब लोग हैं। तो ये प्रोग्राम संजय भाई ने इसके लिए करा कि आने वाले टाइम में लोग ये देखें और ये भाईचारा ऐसे चलते रहे, बस इतनी दुआ है हमारी। सिद्धि आरिफ उस्मान भाई। If you like this video, then like, share and subscribe to Mirror Now.